મિત્રો ઉદયપુર તો ઘણા બધા ગયા હશે ને બધાએ આ ઉદયપુરનું પ્રખ્યાત જગદીશ મંદિર જોયું પણ હશે, પણ શું તમને ખબર છે આ મંદિરના પગથિયા રાજપૂતોના રક્તથી રંગાયેલા છે? નથી ખબર ને? તો ચાલો જાણીએ એ વાતને. એ પહેલા જાણીએ આ મંદિરના ઇતિહાસ વિશે. તો સૌ પ્રથમ આ મંદિરનું બાંધકામ કરાયું રાજપૂત રાજા જગતસિંહ પહેલાએ 1651 ની અંદર. પંચાયતન શૈલી અને નાગર શૈલીમાં બનેલું આ એકદમ સુંદર મંદિર છે. આ માત્ર આસ્થાનું નહીં પણ શૌર્યનું પણ પ્રતીક છે. જ્યારે ઔરંગઝેબની વિશાળ સેનાએ આ મંદિરને તોડવા માટે સૈન્ય મોકલ્યું તો એમ કહેવાય છે આ 20 મચ્છાર રાજપૂતો આ પગથિયા ઉપર ઉભા રહી જાય છે. એમ કહેવાય છે પછી ઔરંગઝેબનું સૈન્ય આ 20 રાજપૂતો ઉપર તૂટી પડે છે, પરંતુ આ વીર રાજપૂતો એવી રીતે લડ્યા, પોતાના શરીરના ટુકડા થઈ ગયા છતાં લોહીના અંતિમ ટીપા સુધી લડતા રહ્યા, પરંતુ આ વિધર્મીઓની સેનાને મંદિરના ગર્ભગૃહ સુધી ક્યારેય ન પહોંચવા દીધી. જગદીશ મંદિર આજે પણ એ વીર રાજપૂતોના બલિદાનની ગવાહી આપે છે. તમે પણ જો એ વીર રાજપૂતોના બલિદાનને નમન કરવા માંગતા હોય તો કોમેન્ટમાં લખો જય મેવાડ, જય રાજપૂતાના, અને સાથે